અને અન્ય સમાચારોની વાત કરીએ જ્યાં અલગ અલગ ઘટનાઓ સામે આવી રહી છે, રાજ્યમાં બનતી તમામ ઘટનાઓ પર નજર કરી રહ્યા છે ત્યારે કચ્છના લખપતની વાત કરીએ જ્યાં મોબાઈલ ફાટવાની ઘટના સામે આવી। 14 વર્ષના કિશોરના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો છે। ખિસ્સામાં રાખેલો મોબાઈલ ધડાકા સાથે ફાટ્યો હતો। મોબાઈલ બહાર કાઢ્યા બાદ પણ 2 ધડાકા મોબાઈલ ફોનમાં થયા હતા। એટલે કે જે લોકો પોતાનો મોબાઈલ ફોન ખિસ્સામાં રાખે છે એ લોકો માટે આ મહત્વના સમાચાર છે। લાલ બત્તી સમાન કિસ્સો છે જ્યાં લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે। બાળકોને ફોન આપો છો ત્યારે પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે ઘટના સામે આવી છે। આ કોઈ પહેલો બનાવ નથી જ્યાં મોબાઈલમાં બ્લાસ્ટ થયું હોય, ધડાકો થયો હોય। અત્યાર સુધીમાં આવા અનેક બનાવ બની ચૂક્યા છે। જ્યારે તમારો મોબાઈલ ફોન ચાર્જિંગમાં છે ત્યારે પણ તે તમારાથી દૂર રાખો એ જરૂરી છે। જો તમારો ફોન ગરમ થાય છે તો એને તમે પોતાની પાસે ન રાખો, થોડીક વાર માટે એને તમારાથી થોડો અલગ મૂકી દો, થોડો દૂર રાખી દો, જ્યાં કોઈ અવર જવર ના હોય એવી જગ્યાએ રાખી દો કારણ કે આવા કિસ્સાઓમાં મોબાઈલમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ બની શકે છે।